હાય ગાઈસ, તમારું સ્વાગત છે મારા વિડીયોમાં. તો ગાઈસ, આજના વિડીયોમાં હું કરવાનો છું મારું ફેસ રિવીલ. અને કેમ કે આપણા 2 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. મારે 2 સબસ્ક્રાઈબરમાં કરવું છું, મારે ઉતાવળ હતું. મેં પહેલાં કીધેલું 10 સબસ્ક્રાઈબરમાં, પણ અત્યારે 2 સબસ્ક્રાઈબર છે તો બી આપણે કરી દઈશું. ઓકે ગાઈસ, આપણે અત્યારે ફેસ રિવીલ કરી રહ્યા છે. 3, 2, 1. ઓકે ગાઈસ, રૂમાલ કાઢી દીધો છે. રૂમાલને સારા રાખીએ. એક સેકન્ડ માટે મોઢું દેખાડીશ. મેં મોઢું તો દેખાડ્યું છે. એક જ તમને આવા દેખાશું તો નહીં, પણ તો પણ તમને કાચમાં દેખાડ દો. ગાઈસ, ફેસ રિવીલ થઈ ગયું. તો ગાઈસ, મારું ફેસ રિવીલ થઈ ગયું છે. અને ગાઈસ, અત્યારે અમે જઈ રહ્યા છીએ બહાર. તો ગાઈસ, ફેસ રિવીલ કરવું એના માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈસ, આ તો અમારું જૂનું ઘર છે, મતલબ અમે અહીંયા રહીએ છીએ. પણ અમે 2026માં નવા ઘરે રહેવા જવાના છે. એ મકાન પણ તૈયાર થઈ ગયું છે, ખાલી ફર્નિચર બાકી છે. તો ગાઈસ, આપણે અત્યારે ઘર જોવા જઈએ છીએ ગાડીમાં. એટલે મારે ફેસ રિવીલ કરવાનું પણ મન જલ્દી હતું, એટલે મેં કરી દીધું. તો ગાઈસ, આજના વિડીયોમાં મેં ફેસ રિવીલ કરી દીધું. અને ગાઈસ, આપણે બહાર પણ જઈ રહ્યા છીએ, એ પણ દેખાડીશ. તો ઓકે ગાઈસ, હવે આપણે જ્યાં જવાના છે ત્યારે આપણે મળીએ. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો ગાઈસ, એક આપણે બહાર જઈએ. આ ગાડીમાં જવાના છે. તો ઓકે ગાઈસ, હવે આપણે જઈ રહ્યા છે. ઓકે ગાઈસ, તો ગાડી કાઢી છે, હવે આપણે જઈ રહ્યા છે. ઘરની ચાવીઓ છે. ઓકે ગાઈસ, આપણે ગાડીમાં બેસી ગયા છે. થોડા દાડા પાછા ગાબડો કરેલો, ગાબડો પડવાનો જ આપણે રોજથી મારવું પડે. ચાલ આવ્યો કલર કામ કરે ને પટકારે મારવું પડે. થઈ ગયું તારી પાસે. બધા લઈ ગયેલા ત્યાં જો ગાયો જો તો ગાઈસ, આપણે આવી ગયા છે ઘરે. જજે ને પછી ગાય સરસ
તો ગાઈસ આ હોલ છે. અહીંયા બાથરૂમ છે અને રસોડું છે બહુ મોટું. અહીંયા અંદર રૂમ છે, આપણે પછી જોઈએ. પાછળ ચોકડી છે. અહીંયા ચોકડી. આપણે રૂમ ખોલી જોઈએ, કદાચ ખુલ્લો હોય તો. ઓકે ગાઈસ, ખુલ્લો છે રૂમ. આ નીચેનો રૂમ છે. 3 BHK ઘર છે ગાઈસ. 3 BHK ઘર છે અને આ ઘરનો રૂમ છે મોટો. અહીંયા બધો સામાન પણ પડે છે. ઉપર પણ છે હજુ 2 રૂમ, એક આ બાજુ એક આ બાજુ. આપણે ઉપર પણ જઈએ છે. અગાસી ધાબો નહીં દેખાડું, એકવાર આપણે બહાર જઈને જોઈએ. બરાબર. તો ગાઈસ, તો તમને મારી બીજી ચેનલનું નામ પણ આ વિડીયોમાં કહેવાનું છું. તો મારે બીજી ચેનલનું નામ છે જીમિત પટેલ 7. જીમિત પટેલ 7, JIMIT PATEL 07 ના 0 નહીં 7. જીમિત પટેલ 7 સર્ચ મારશો તો મારી બીજી આઈડી આવી જશે. 61 સબસ્ક્રાઈબર છે, 61 સબસ્ક્રાઈબર, 201 વિડીયો. એમાં પણ મેં આ ઘર દેખાડેલું છે. તો ગાઈસ, અત્યારે આપણે ઉપર જઈએ. દાદરા. હવે આપણે આવી ગયા ઉપર. આપણે આ રૂમ પછી જોઈએ. બાંધવાની વાળો રૂમ છે. આપણે પહેલાં આ રૂમ જોઈ લઈએ. આગળ સ્લોગ લાગે છે. આ રૂમ જોઈ લઈએ. આ છે રૂમ અને આ બાલ્કની. આપણે ગાડી પડી. રોડ બોર્ડ પણ થઈ ગયા છે. આ તમને પેલી મોટી સીડીવાળું ઘર દેખાઈ રહ્યું છે. ઘર નથી, ઓફિસ છે. ઉપર ઘર છે પણ નીચે ઓફિસ છે. આપણે અહીંયા જ્યાં હતા અહીંનું બાથરૂમ પણ બહુ મોટું છે. તમને દેખાડું. બહુ મોટું બાથરૂમ. વોશ બેસિન આવી ગયું છે. બીજો રૂમ પણ એવો જ છે, બસ ખાલી આવી રીતે બાથરૂમ છે ને અહીંથી પેક છે, બસ એવી રીતે. બીજું કશું નહીં રૂમમાં. પણ અહીંયા સામેનું પણ પણ દેખાય છે. બારી છે અહીંયા. આપણે અગાસીમાં જઈએ એકવાર. તો ગાઈસ, આપણે આવી ગયા છે ધાબા પર. કેટલો મસ્ત હવા ચાલી રહી છે તમે અત્યારે, અને કેવો વ્યૂ આવી રહ્યો છે જોઈ શકો છો. અહીંથી બધી બિલ્ડિંગો પર દેખાઈ રહી હશે. આ રહી. પેલી બાજુ પણ છે અગાસી, જોઈ લઈએ. આ બાજુ. અને આપણે અહીંયાથી આવ્યા હતા. અને અહીંયા બારી આવશે, ઝાડી મતલબ. અને અહીંથી આપણે હમણાં આવ્યા અગાસી પર. એટલે મસ્ત પવન ચાલી રહ્યો છે. આ જોઈ શકો છો નીચે પણ. પેલી બાજુ ગ્રાઉન્ડ છે. આપણે અહીંયા ઉપર પણ ચડી શકીએ છીએ. તમને દેખાડું. અત્યારે તો નહીં ચડી શકીએ કેમ કે સીડી નથી. ત્યાં આપણે આ છે ને એ ત્યાં પડ્યું હોય છે. અને ત્યાં આપણે નીચેની સીડી નાની એવી છે. નાની એવી સીડી. આપણે નાની એવી સીડીની પણ જરૂર નહીં. એની ઉપર ચડી જવાનું અને ઉપર ચડીને પેલી બાજુ ચડી જવાનું અને પછી ઉતરી પણ જવાનું. આ બાજુ ગ્રાઉન્ડ છે. અત્યારે તમને પીચ નહીં દેખાડી રહ્યો, અત્યારે પાણી છે કેમ કે વરસાદ પડ્યો હોય છે.
જોઈ શકો છો પેલી બાજુ પીચ છે પણ આપણે નીચે જઈને જોઈશું હમણાં પીચ. લાઇટિંગ પણ નખાઈ ગઈ છે. આખી શેરી તૈયાર છે. બસ ખાલી બધાના ઘર પણ તૈયાર છે પણ ફર્નિચર બાકી છે બધાના ઘરના. અત્યારે ફૂલ હવા ચાલી રહી છે. મજા આવી રહી છે ગાઈસ. અહીંયા રહેવા આવીશું તો મજા આવશે. અને ઘર પણ હાઈવે પર છે એટલે શિયાળામાં તો બહુ ઠંડી લાગશે અને ઉનાળામાં તો બહુ ગરમી લાગશે. અને ચોમાસું હોય તો મસ્ત ઠંડક લાગશે. ઉત્તરાયણ પણ મસ્ત પવન હશે અહીંયા અને મસ્ત રીતે પતંગ ચગાવશે. તો ગાઈસ અત્યારે તો આપણે પેલા ઘરથી વિડીયો હતા પણ 2026 જેમ જ ચાલુ થશે. આપણે અહીંયાથી બ્લોગ બનાવવાના છે. મારે જે જૂની મેં જે હમણાં પહેલાંની ચેનલનું નામ કીધું જૂની ચેનલ એ ચેનલ સૌથી પહેલાં મેં ભાવનગર બનાવીને લાવી. ભાવનગરમાં ભાવનગર છે મારું ઘર. ભાવનગર હતું. પછી મારા પપ્પાની બદલી અહીંયા થઈ છે એટલે આપણે નડિયાદમાં આવ્યા. એટલે નડિયાદમાં પાછા અહીંયા આવ્યા. અમે ભાવનગરમાં પહેલાં બીજી જગ્યાએ રહેતો પણ ત્યારે બ્લોગ નહોતો બનાવતો. હું 3જા ધોરણમાં આવ્યો 3rd સ્ટાન્ડર્ડમાં ત્યારે મેં નવા ઘરે આવ્યા અને 4th સ્ટાન્ડર્ડથી મેં વિડીયો બનાવવાનું ચાલુ કર્યા છે. અને 5મું અડધું સ્ટાન્ડર્ડ તો અહીંયા 5મું અડધું સ્ટાન્ડર્ડ અહીંયા મારે પહેલું સેમેસ્ટર તો અહીંયા બીજું સેમેસ્ટર અહીંયા. અને અત્યારે 2026માં હું અહીંયા આવી રહીશ એટલે અત્યારે 6ઠ્ઠામાં છું 6th સ્ટાન્ડર્ડમાં. એ પૂરું થશે મતલબ બીજું સેમેસ્ટર ચાલતું હશે ત્યારે અમે અહીંયા આવીશું. બીજું સેમેસ્ટર તો ચાલી જશે વહેલા બીજું સેમેસ્ટર અડધું પૂરું થઈ ગયું હશે ત્યારે હું અહીંયા આવી જઈશું. અહીં તમે નજારો થઈ જશો જોઈ શકો છો બહુ મસ્ત છે. શાંત છે અત્યારે અને આપણે નીચે જઈને પણ હમણાં ગ્રાઉન્ડ જોઈએ આવીએ. બધા ઘરો તૈયાર ખાલી ફર્નિચર બાકી. એક કામ કરે આપણે નીચે જઈને જોઈએ કેમ કે ભાઈ વિડીયો પણ લોંગ થઈ જશે. ગંગા આપણે જઈને ગયા ફટાફટ જઈ આવીએ તઈ જેમ મળીએ. તો ગાઈસ આવી ગયા છે જો એક ગ્રાઉન્ડ છે પીચ પણ છે. તમે આવતા પીચ બહુ ભીની થઈ ગઈ છે જેવી રીતે દેખાડું ઉપર ચડીને દેખાડું તમને દેખાય. ઓકે તમે જોઈ શકો છો આ રહી પીચ. હજુ થોડું ઉપરથી દેખાડું ગાઈશ ઉભારો હવે દેખાશે તમને ગાઈશ. આ રહી પીચ. આ જોઈ શકો છો તમે પીચ. તો અહીંથી જવાનો રસ્તો છે. આમાં અહીંયા એક બીજો રસ્તો આપણે ઓફિસ બાજુથી આવ્યા. મેં તમને હમણાં ઓફિસ દેખાડી. તેથી સીધું ડાબી વળવાનું ને સીધું સોરી આમ જવાનું પછી સીધું આમ થોડું વળીને આમ જવાનું પછી તમે સીધા જશો. પછી આવી રીતે રસ્તો નીકળીશું આપણે બહાર નીકળી જઈશું. પણ હવે આવી રીતે પાછા આવીશું જમણી બાજુ જઈશું તો અહીંયાથી જગ્યા છે અહીંયા અંદરથી આવવાનું. અહીંયા ગેટ પણ છે તમને દેખાડું દેખાઈ રહ્યો હશે પણ કાળો ત્યાંથી આપણે આવવાનું. ત્યાંથી આવ્યા પછી અહીંયા આવવાનું. અત્યારે અહીંયા આ ગામ જ છે. આ બાજુ ગામ છે. અહીંયા પણ કદાચ ઘર બનાવવાના છે પણ ઘર નહીં બનાવે તો અહીંયા રહેવાય છે. ક્રિકેટ પણ રમવા આવશે. એ પીચ પણ છે તમે જોઈ શકો બહુ ભીની થઈ રહી છે અત્યારે પીચ. અત્યારે ભેંસ અને ગાય ફરી રહ્યા છે ઘાસ ખાઈ રહ્યા છે. અમે ગામડું છે તમે જોઈ શકો છો અંદર બાજુ ગામડું છે ગાઈસ. તો ગાઈસ તમને મારું નવું ઘર કેવું લાગી રહ્યું છે મકાન સારું લાગી રહ્યું તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈસ આ વિડીયોમાં આપણે 3 વસ્તુ સ્પેશિયલ કરી. મેં તમને મારું નવું ઘર પણ દેખાડ્યું ફેસ રિવીલ કર્યું અને મેં મારી બીજી ચેનલનું પણ નામ કહી દીધું એટલે બીજી ચેનલને પણ જઈને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મારા લાઈક અને સબસ્ક્રાઈબ બહુ ધીરે થાય છે. એમાં પણ કોઈ ફટાફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરતું નથી. આપણી ચેનલ પર પણ એવું જ થઈ રહ્યું છે. અત્યારે મારા એ વિડીયો એમાં કદાચ 201 વિડીયો થયા છે. હા 201. અને અત્યારે મારો 7મો વિડીયો ચાલી રહ્યો છે મતલબ શોર્ટ અને વિડીયો મળીને. એમાં પણ શોર્ટ અને બ્લોગ મળીને 201 વિડીયો થયા છે. એ 5મા કદાચ ચોથા ધોરણમાંથી ચાલુ કરેલું મેં ભણવાનું. બીજું સેમેસ્ટર પૂરું થઈ ગયેલું ત્યારે મેં બનાવવાનું ચાલુ કરેલું. વેકેશન હતું ત્યારે એટલે 5મામાં ગણાવું તો વેકેશન હતું ત્યારે ચોથાનું એટલે 5મામાં કેવો. તો ગાઈસ હવે આપણે જઈએ નવા ઘરે પછી વિડીયોને એન્ડ કરીશું. આપણે ફૂલ પવન ચાલી રહ્યો છે. તમને વિશ્વાસ થતો તો ઝાડ જુઓ કેટલા મસ્ત હળી રહ્યા છે જોઈ રહ્યા છો. બહુ ફૂલ પવન છે યાર.
જો આ બધું ઉડી પણ રહ્યું છે, ઉડી પણ નથી રહ્યું પણ આમ આ બાજુ આવી રહ્યું છે. તમે જોઈ શકો છો પવનના મદદથી. જો તમે નજીકથી દેખાડતો આ જુઓ કેટલી ફૂલ પવન છે અહીંયા, ઠંડક. આ બાજુથી પવન આવી રહ્યો છે, કેટલી ઠંડક લાગી રહી છે. મારા વાળ પણ થોડા કદાચ ચૂડ્યા હશે. જો તમે અહીંયા પણ જોઈ શકો છો ફૂલ પવન લાગી રહ્યો છે, વરસાદ આવવાનો છે, તમે જોઈ શકો છો. તો ગઈ છે આપણે જઈએ ઘર બાજુ. ના ગાઈસ હવે આપણે વિડીયોને એન્ડ કરવો પડશે, બહુ મોટો થઈ ગયો છે. ઓકે ગાઈસ વિડીયોને એન્ડ કરીએ. તો ગાઈસ તમે સાંભળ્યું કે વિડીયોને એન્ડ કરીએ, તો હવે વિડીયોને એન્ડ કરી રહ્યો છું. હવે મળીએ આપણા બીજા વિડીયોમાં. બાય બાય, ટાટા ગુડ બાય. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. બાય, થેન્ક્સ ફોર વોચિંગ. લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.